નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં જાકો રાખી સાઈયા માર સકે ના કોઈ. આ નામ પરથી કદાચ આપને અંદાજો આવી રહ્યો હશે કે અમે આજે આપની એવી ઘટનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છે કે જ્યાં ક્યાંક વ્યક્તિની મૃત્યુ તો થાય છે, પણ થોડા સમય પછી ઘણી બધી વખત તેમને જીવ પાછો મળે છે કે પછી કંઈક એવું બને છે કે વ્યક્તિ ચેતા સુધી પહોંચી જાય છે છતાં પણ પાછો આવી જાય છે. ક્યારેક પુનર્જન્મની વાતો હોય છે તો ક્યારેક એવું કહેવામાં આવે છે કે જે તે વ્યક્તિ છે થોડા સમય પછી એમાં જીવ પાછો આવી જાય છે. શું હોય છે તેની પાછળ કારણ? આવી ઘટનાઓ ક્યાં ક્યાં બની છે અને કેવી રીતે? ચાલો જોઈએ આ કાર્યક્રમમાં. માણસ મટી જાય છે માટી થયા પછી. માણસ જીવતો પણ થાય છે સાચે મર્યા પછી. આ પંક્તિને સાર્થક કરતો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી એક વૃદ્ધ તેમના મૃત્યુના થોડા સમય પછી પુનર્જીવિત થયા છે. વાસ્તવમાં વૃદ્ધને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરી દેવાયા હતા, પણ હોસ્પિટલમાં શબને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતા વૃદ્ધના શરીરમાં જીવ પાછો આવ્યો છે. શું છે આ ઘટના પાછળનું કારણ? શું આ વિજ્ઞાન છે કે ચમત્કાર? જાણીએ વિસ્તારમાં. તારીખ હતી 16 ડિસેમ્બર 2024. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતા 65 વર્ષના પાંડુરંગ ઉલ્પેને હાર્ટ એટેક આવ્યો હતો. પરિવારજનોએ તેમને સારવાર માટે કોલ્હાપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 2-3 કલાક પછી ડોક્ટરોએ પાંડુરંગ ઉલ્પેને મૃત જાહેર કર્યો. મૃતદેહને ઘરે લઈ જતા હતા તો બીજી બાજુ ઘરમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. રસ્તામાં સ્પીડ બ્રેકર આવ્યો, જેના કારણે એમ્બ્યુલન્સને જોરદાર આંચકો લાગ્યો હતો. સ્પીડ વધુ હોવાને કારણે મૃતદેહ લગભગ સ્ટ્રેચર પરથી ઉછળ્યો. આંચકાથી બોડી ઉછળીને નીચે પડી. નીચે પડતા જ પાંડુરંગે હલનચલન શરૂ કર્યું. એમ્બ્યુલન્સમાં હાજર સ્વજનોએ જોયું કે પાંડુરંગની આંગળીઓ અને હાથ હલવા લાગ્યા છે. પાંડુરંગ ઝડપથી શ્વાસ લેવા લાગ્યા. પરિવારના સભ્યોએ બૂમાબૂમ કર્યું અને ડ્રાઈવરને તાત્કાલિક એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં પાછા લઈ જવા કહ્યું. મૃતક પાંડુરંગ સારવાર માટે તે જ હોસ્પિટલમાં પહોંચ્યા, જ્યાં તેમને 16 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની સારવાર કરી અને તે 2 જાન્યુઆરીએ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ થયા પછી કે શબને ચિતા પર મૂક્યા પછી અચાનક શ્વાસોશ્વાસ થવો એ ચમત્કાર નહીં, પણ વિજ્ઞાન છે. વિજ્ઞાન કહે છે કે સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ 2 રીતે થાય છે. ક્લિનિકલ મૃત્યુ. ક્લિનિકલ મૃત્યુ થવાથી વ્યક્તિનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય છે, તેના ફેફસા શ્વાસ લેવાનું બંધ કરી દે છે અને શરીરને ઓક્સિજન મળતો નથી. તેની નસ, ધબકારા અને શ્વાનની પ્રક્રિયા જોઈને ખબર પડે છે કે તે જીવિત છે કે નહીં. ક્લિનિકલ મૃત્યુ પછી પણ વ્યક્તિનું મગજ 10 મિનિટ સુધી કામ કરવાનું ચાલુ રાખે છે. કેટલાક કિસ્સાઓમાં એવી તક છે કે વ્યક્તિને સેરેબ્રલ પરફોર્મન્સ કેટેગરી એટલે કે CPR આપીને પુનર્જીવિત કરી શકાય છે. જો સાદી ભાષામાં સમજીએ તો ક્લિનિકલ ડેથમાં ફરી જીવવાની આશા છે. બાયોલોજિકલ મૃત્યુ. બાયોલોજિકલ મૃત્યુ થવાથી વ્યક્તિનું મગજ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દે છે. મગજ શરીરના કોઈ પણ ભાગમાં સિગ્નલ મોકલવામાં અસમર્થ છે. આમાં વ્યક્તિના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. આવા કિસ્સાઓમાં ના તો CPR કે અન્ય કોઈ પદ્ધતિ કામ કરતી નથી. એકંદરે વ્યક્તિ મૃત્યુ પામે છે. આ બંને કેસમાં ડોક્ટરો વ્યક્તિને મૃત જાહેર કરે છે, પરંતુ ક્લિનિકલ ડેથમાં કેટલાક લોકો ફરી જીવતા થઈ જાય છે. આનું કારણ લાઝારસ સિન્ડ્રોમ છે. તે સૌપ્રથમ 1982માં તબીબી સંશોધક કે લિંકોએ તેને ઓળખ્યો. 11 વર્ષ પછી તબીબી વૈજ્ઞાનિક જે હાબ્રેએ મૃત્યુ પછી જીવનમાં પાછા આવવાની પ્રક્રિયાને લાઝારસ સિન્ડ્રોમ નામ આપ્યું છે. જે હાબ્રે એ બાઇબલની એક કહાની પરથી લાઝારસ નામ લીધું. એર ટ્રિપિંગ. લાઝારસ સિન્ડ્રોમનું સૌથી મોટું કારણ એર ટ્રિપિંગ અથવા ફેફસામાં હવાનું ફસાઈ જવું.
જ્યારે CPR દરમિયાન હવા વ્યક્તિના ફેફસામાં ખૂબ ઝડપથી પ્રવેશ કરે છે, ત્યારે તેને બહાર આવવાનો સમય નથી હોતો. ફેફસામાં હવા એકઠી થાય છે, જેને એર ટ્રેપિંગ કહેવામાં આવે છે. જેમ જેમ ફેફસામાં હવા વધે છે, તેમ છાતી પર દબાણ વધે છે, જેના કારણે છાતીની નસો દ્વારા હૃદય સુધી લોહી પહોંચવું મુશ્કેલ બને છે, જેના કારણે વ્યક્તિના નસ અને ધબકારા બંધ થઈ જાય છે. તેનું શરીર મૃત વ્યક્તિની જેમ હલતું નથી. જ્યારે આ હવા ધીમે ધીમે બહાર આવે છે, ત્યારે શરીર સામાન્ય થવા લાગે છે. જ્યારે છાતી પર દબાણ ઓછું થાય છે, ત્યારે હૃદય ફરીથી શરીરમાં લોહી પંપ કરવાનું શરૂ કરે છે, જેના કારણે મૃત વ્યક્તિ જીવિત થઈ જાય છે. દવાની પ્રતિક્રિયામાં વિલંબ. આમ CPR દરમિયાન આપવામાં આવતી દવાઓની પ્રતિક્રિયા ખૂબ જ વિલંબિત થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવે છે, ત્યારે તેના શરીરમાં દવાઓની અસર થવાની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. CPR દરમિયાન અપાતી એડ્રેનાલિન જેવી દવાઓ અસર કરવામાં ઘણો લાંબો સમય લે છે. ડિફિબ્રિલેશનની પ્રતિક્રિયામાં વિલંબ. જ્યારે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં હોય ત્યારે CPR કામ કરતું નથી. આવી સ્થિતિમાં હૃદયને ફરીથી સક્રિય કરવા માટે ડિફિબ્રિલેટર મશીન દ્વારા છાતીમાં ઇલેક્ટ્રિક આંચકા આપવામાં આવે છે. ક્યારેક આ આંચકાની હૃદય પર અસર થવામાં ઘણા કલાકો લાગે છે. આવી સ્થિતિમાં જ્યારે શરીર ફરીથી પ્રતિક્રિયા કરે છે, ત્યારે તેને લાઝારસ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આવો જ એક કિસ્સો મે 2021માં સામે આવ્યો હતો. ત્યારબાદ પુણેમાં 78 વર્ષીય શંકુતલા ગાયકવાડને કોરોનાને કારણે મૃત જાહેર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર દરમિયાન તે અચાનક જાગી ગયા અને ચિતા પર બેસીને રડવા લાગ્યા. ડોક્ટરોએ કહ્યું કે CPR અને દવાઓની ધીમી પ્રતિક્રિયાને કારણે આવું બન્યું હશે. દર્શક મિત્રો, મૃત્યુ બાદ થોડા સમયમાં પુનર્જીવિત થતા હોય તેવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાંના અમુક કિસ્સા ઉપર આપણે એક નજર નાખીએ. મૃતદેહ અંતિમ સંસ્કાર પર મુકાયા બાદ મહિલા જીવતી થઈ. ફેબ્રુઆરી 2024માં બિહારના બેગુસરાયમાં રહેતી 60 વર્ષીય રામવતી દેવીને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. રામવતીના મૃતદેહને તેના મૃત્યુના 15 કલાક બાદ અંતિમ સંસ્કારની ચિતા પર મૂકવામાં આવતા જ હંગામો મચી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી અને ડોક્ટરોએ તેની સારવાર શરૂ કરી. મહિલાએ સ્મશાનમાં ફરી શ્વાસ લીધો. ઓક્ટોબર 2023માં ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં 38 વર્ષીય કવિતાબેનની તબિયત બગડી. અહીં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાંથી તેને જયપુર રેફર કરવામાં આવી. પલ્સ અને હૃદયના ધબકારા તપાસ્યા બાદ SMSના ડોક્ટરોએ રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલે કવિતાને મૃત જાહેર કરી હતી. આ પછી પરિવારજનો મૃતદેહ લઈને વૃંદાવન સ્મશાન ગૃહ પહોંચ્યા, જ્યાં કવિતાનું શરીર હલનચલન કરવા લાગ્યું અને તે જીવિત થઈ ગઈ. મૃતદેહ શબઘરમાં ફ્રીઝરમાંથી બહાર આવતાની સાથે જીવંત. નવેમ્બર 2021માં 40 વર્ષીય શ્રીકેશ કુમાર મુરાદાબાદમાં એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ પછી મૃતદેહને શબઘરના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો. 7 કલાક પછી જ્યારે શ્રીકેશના મૃતદેહને ફ્રીઝરમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તે ફરી શ્વાસ લેવા લાગ્યો. આ પછી શ્રીકેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સ્થિતિમાં સુધારો થયો અને તેને હોશ પણ આવ્યો. અંતિમ સંસ્કાર દરમિયાન મહિલા જીવિત થઈ. ઓગસ્ટ 2020માં 20 વર્ષીય જેમ્સ એચ કોલને સાઉથફિલ્ડ USAમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. આ પછી કોલના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન કોલના શરીરે મૂવમેન્ટ કરી. આ પછી કોલને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જોકે 2 દિવસ પછી કોલનું અવસાન થયું હતું. મૃત્યુ પછી જીવિત થયા હોય તેવા કિસ્સાઓ તો આપણે જોયા. પુનર્જન્મના પણ ઘણા એવા કિસ્સાઓ છે કે જે આપણે અત્યાર સુધીમાં સાંભળ્યા છે. પણ એવી પણ ઘટનાઓ બની છે કે જેમાં વ્યક્તિ તેના મૃત્યુ બાદ પુનર્જીવિત થાય છે અને તેના અનુભવ પણ કહે છે. ચાલો જોઈએ. વર્ષો પહેલા હરિયાણાના લોહારુના ગંગાદેવીને પણ કંઈક આ જ પ્રકારનો અનુભવ થયો. ગંગાદેવી પોતાના ઢોર ઢાંખરનું કામ કરતા હતા, ત્યારે અચાનક જ એમને છાતીમાં દુખાવો થયો અને દુખાવો થવાથી તેમનું મૃત્યુ થયું હતું.
તેમનું કહેવું છે કે મૃત્યુથી પુનર્જીવિત થયા તે વચ્ચે તેમણે શું અનુભવ્યું તે બધું તેમને યાદ છે. તેમનું કહેવું છે કે તેમના મૃત્યુ બાદ તેમણે જોયું કે અંધારું ખૂબ હતું. ત્યારે એક અવાજ આવ્યો, ચાલ, હું તને લેવા આવ્યો છું. હું ડરી ગઈ. તે વ્યક્તિ મને ધીમે ધીમે ઉપર લઈ ગયો. ઉપર જતાની સાથે જ મેં મારા પિતાને જોયા, મારા માસી અને બીજા સંબંધીઓને જોયા. તેમને જોતાની સાથે જ હું તેમને ભેટી પડી. ત્યાં એક દાઢીવાળો માણસ હતો. 4 લોકો મને લેવા આવ્યા હતા. દાઢીવાળા માણસે તેમને પૂછ્યું, પણ કેમ લેતા આવ્યા? અને આને તો હજુ વાર છે. તે માણસનું આવું કહેવાથી તે 4 માણસો મને નીચે પાછી મૂકી ગયા. તો દર્શક મિત્રો, મૃત્યુ અને પુનર્જીવિત થયેલા લોકોના પણ કિસ્સાઓ આપણે જોયા. અત્યાર સુધી જીવન અને મૃત્યુની ઘણી ઘટનાઓ આપણી સામે આવી ચૂકી છે. પણ આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવે ત્યારે આશ્ચર્ય પમાડી દે છે. પણ હજી પ્રશ્ન એનો એ જ છે, શું છે આ પ્રકારની ઘટના પાછળનું કારણ? આ વિજ્ઞાન છે કે ચમત્કાર?